નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ડાયાબિટીસ બાદ ભારતના કેન્સરના કેસમાં ઝડપથી વધી રહ્યા છે। આ જીવલેણ બીમારીની લપેટમાં દર વર્ષ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। એક નવી સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। આ રિપોર્ટ જણાવવામાં આવ્યું છે કે દેશમાં ટૂંક સમયમાં ખૂબ જ વધારે કેન્સર વધી શકે છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આંકડા પર ધ્યાન આપીએ તો વર્ષ 2020માં દેશમાં 13.9 લાખ કેન્સર દર્દીઓ હતા, જેની સંખ્યા વર્ષ 2025 સુધી 15.7 લાખ પહોંચવાનું અનુમાન છે। એટલે કે 5 વર્ષમાં કેન્સરના કેસોમાં 13% સુધી વધારો થયો છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે રિપોર્ટો અનુસાર દેશમાં યુવા કેન્સર હાઈ સ્ક્રીનમાં છે। ઓછી ઉંમરના લોકો પણ તેના લપેટમાં આવી રહ્યા છે, જે ખૂબ જ ચિંતાજનક છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ સ્ટડી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને પુરુષોમાં લંગ્સ કેન્સર વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે। જી હા મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે આ હતા આજના તાજા સમાચાર, અને અમારી ચેનલ પર નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।